નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. પરમાત્મા કૃષ્ણ અધ્યાય 4 શ્લોક નંબર 7 કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અર્થાત, હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે તે વખતે હું સ્વયં અવતરું છું. આવું ભગવાને કહ્યું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનર્સ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. પરમાત્મા શ્રી કૃષ્ણ આ વાતની ખુલાસો કરે છે. સૃજામી શબ્દ મહત્વપૂર્ણ છે. સૃજામી શબ્દને સર્જનના અર્થમાં યોજી શકાય નહીં, કારણ કે પાછલા શ્લોકમાં ભગવાને સૃજામી શબ્દને સર્જનના અર્થમાં યોજી શકાય નહીં કારણ કે પાછલા શ્લોક પ્રમાણે ભગવાનના શરીર કે સ્વરૂપનું સર્જન થતું નથી, કારણ કે તેમના સર્વ સ્વરૂપો સનાતન રીતે અસ્તિત્વમાં હોય છે. માટે સૃજામીનો અર્થ એવો થાય છે કે ભગવાન તેમના મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય છે. જોકે ભગવાન નિયત સમયે અર્થાત બ્રહ્માના એક દિવસમાં 7મા મનુના 28મા યુગમાં દ્વાપરના અંતે પ્રગટ થાય છે, અને તેમ છતાં આવા ધારાધોરણોનું અનુસરણ કરવું તેમને બંધન કરતા નથી, કારણ કે તેઓ તેમની ઈચ્છા અનુસાર વર્તવા માટે સર્વથા સ્વતંત્ર છે. તેથી જ્યારે જ્યારે અધર્મનું સામ્રાજ્ય જામે છે તથા સાચા ધર્મનો લોપ થાય છે ત્યારે ત્યારે તેઓ સ્વેચ્છાથી પ્રગટ થાય છે. ધર્મના નિયમો વેદોમાં ઠરાવેલા છે, અને જો આ નિયમોનું અનુપાલનમાં વિસંગતિ થાય તો તે મનુષ્યને અધાર્મિક બનાવે છે. શ્રીમદ ભાગવતમમાં કહેવામાં આવ્યું છે કે આવા નિયમો ભગવાનના આદેશ છે. માત્ર ભગવાન જ ધર્મનું નિર્માણ કરી શકે છે. વેદોનું જ્ઞાન પણ મૂળભૂત રીતે ભગવાને બ્રહ્માને સીધું તેમના હૃદયમાં પ્રદાન કર્યું હતું તેમ સ્વીકારવામાં આવે છે. તેથી ધર્મના સિદ્ધાંતો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પ્રત્યક્ષ આદેશો છે. ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. ભગવદ્ ગીતામાં આદિથી અંત સુધી આ જ આદેશોનો સ્પષ્ટ નિર્દેશ થયેલો છે. વેદોનો ઉદ્દેશ પરમેશ્વરના આદેશાનુસાર આવા નીતિ નિયમોની સ્થાપના કરવાનો છે, અને ગીતાના અંત ભાગમાં સ્વયં ભગવાન આદેશ આપે છે કે માત્ર તેમનું જ શરણ ગ્રહણ કરવું એ જ સર્વોત્તમ ધર્મ છે. વેદોના નિયમો મનુષ્યને ભગવાન પ્રતિ સંપૂર્ણ શરણાગતિ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. અને જ્યારે અસુરો આવા નિયમોમાં અવરોધ ઊભા થાય છે ત્યારે ભગવાન અવતરે છે. ભાગવતમમાંથી જાણવા મળે છે કે ભગવાન બુદ્ધ કૃષ્ણના અવતાર છે. અને જ્યારે ભૌતિકવાદ નિરંકુશપણે ફેલાયો હતો અને ભૌતિકવાદી લોકો વેદોના પ્રમાણના બહાને મનસ્વી વ્યવહાર કરતા હતા ત્યારે બુદ્ધાવતાર થયો હતો. વેદોમાં જોકે અમુક વિશિષ્ટ કાર્યો માટે પશુ બલિ આપવા વિશે કેટલાક મર્યાદિત નિયમો હતા, તેમ છતાં આસુરી વૃત્તિના મનુષ્યો વૈદિક નિયમોનો સંદર્ભ ધ્યાનમાં લીધા વિના જ પશુ બલિનો વ્યવહાર કરતા હતા. ભગવાન બુદ્ધ આ અનાચારને અટકાવવા તથા અહિંસાના વૈદિક સિદ્ધાંતની સ્થાપના કરવા અવતર્યા હતા. તેથી ભગવાનના દરેક અવતારનો વિશિષ્ટ ઉદ્દેશ હોય છે, અને વૈદિક શાસ્ત્રોમાં એ સર્વનું વર્ણન થયું છે. શાસ્ત્રોમાં નિર્દિષ્ટ ન હોય એવા કોઈ અવતારને સ્વીકારવો ન જોઈએ. ભગવાન માત્ર ભારત ભૂમિ પર જ પ્રગટ થાય છે તે સાચું નથી. તેઓ સર્વત્ર, ગમે ત્યાં અને જ્યારે તેમની ઈચ્છા થાય ત્યારે સ્વયં પ્રગટ થઈ શકે છે. દરેક અવતારમાં તેઓ ધર્મ અંગે એટલું જ કહે છે જેટલું તે પરિસ્થિતિમાં તે વખતના મનુષ્યો સમજી શકે, પરંતુ ઉદ્દેશ એક જ રહે છે, અને તે છે લોકોને ઈશ્વરના અભિમુખ તથા ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવા. કોઈ વખત તેઓ સ્વયં પ્રગટ થાય છે તો ક્યારેક તેઓ પોતાના પ્રામાણિક પ્રતિનિધિને પુત્ર કે દાસ તરીકે મોકલે છે, અથવા ગુપ્ત વેશે સ્વયં પ્રગટ થાય છે. ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અર્જુનને કહેવામાં આવ્યા હતા, અને એ રીતે તે અન્ય ઉચ્ચ કક્ષાના ઉન્નત મનુષ્યો માટે પણ હતા, કારણ કે
અર્જુન જગતના અન્ય ભાગોના સામાન્ય મનુષ્યો કરતાં વધારે ઉન્નત ભૂમિકામાં હતો. તે 2+2 = 4 થાય છે. આ ગણિતનો સિદ્ધાંત પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થી માટે તેમજ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી માટે પણ એક સરખી રીતે સત્ય છે. અને તેમ છતાં ઉચ્ચ અને નિમ્ન કક્ષાનું ગણિત હોય છે. તેથી ભગવાન દરેક અવતારમાં એક સમાન સિદ્ધાંતો શીખવે છે, પરંતુ પરિસ્થિતિ પ્રમાણે તે બધા ઉચ્ચ કે નિમ્ન કક્ષાના લાગે છે. હવે પછી સ્પષ્ટ કરવામાં આવશે તેમ સમાજના 4 વર્ણો તથા 4 આશ્રમો સાદર સ્વીકાર થતાની સાથે ઉચ્ચતર ધર્મનો પ્રારંભ થાય છે. સર્વત્ર કૃષ્ણ ભાવના જાગૃત કરવી એ જ ભગવાનના અવતારોનો એકમાત્ર ઉદ્દેશ હોય છે. આ ભાવના વિવિધ પરિસ્થિતિ અનુસાર પ્રગટ કે અપ્રગટ થતી હોય છે. પરિત્રાણાય સાધુનાય વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા, આ ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. ભગવદ્ ગીતા પ્રમાણે સાધુ પવિત્ર પુરુષ એ છે કે જે કૃષ્ણ ભક્તિ પરાયણ હોય. કોઈ મનુષ્ય અધાર્મિક દેખાતો હોય, પણ જો તે સંપૂર્ણ કૃષ્ણ ભાવના યુક્ત હોય તો તેને સાધુ ગણવો જોઈએ. જે મનુષ્યો કૃષ્ણ ભાવનામૃત પ્રતિ દુર્લક્ષ સેવે છે તેવા લોકો માટે દુષ્કૃતામ શબ્દ લાગુ પડે છે. આવા દુષ્ટો અથવા દુષ્કૃતામ દુન્યવી કેળવણીથી અલંકૃત થયેલા હોય તોય તેઓ મૂર્ખ તથા અધમ કહેવાય છે. આથી ઉલટું કૃષ્ણ ભક્તિમાં 100% અનુરક્ત થયેલો મનુષ્ય ભણેલો ન હોય કે સંસ્કાર પ્રાપ્ત કરેલ ન હોય તોય તેને સાધુ માન્યો છે. જ્યાં સુધી નાસ્તિકોનો સવાલ છે ત્યાં પરમેશ્વર માટે જરૂરી નથી કે તેમના વિનાશ માટે તેઓ તેમના મૂળ રૂપમાં અવતરે કે જે રૂપમાં તેમને રાવણ તથા કંસનો વધ કરવા અવતરણ કર્યું હતું. ભગવાનના અનેક પ્રતિનિધિઓ છે કે જેઓ અસુરોનો સંહાર કરી શકે એવા સમર્થ હોય છે, પરંતુ ભગવાનનો તો ખાસ કરીને તેમના અનન્ય ભક્તોની પ્રસન્નતા માટે અવતરે છે કે જે ભક્તોને અસુરો હંમેશા પજવ્યા કરે છે. અસુર ભક્તને પજવે છે, ભલે ને ભક્ત તેનો સગો કેમ ન હોય. પ્રહલાદ મહારાજ હિરણ્યકશ્યપુના પુત્ર હોવા છતાં તેમના પિતાએ તેમને ત્રાસ આપેલો. કૃષ્ણના માતા દેવકી કંસના બહેન હતા તોય તેમને તથા તેમના પતિ વસુદેવજીને એટલા કારણે સજા કરવામાં આવેલી કે તેમને ત્યાં કૃષ્ણનો જન્મ થવાનો હતો. એટલે ભગવાન કૃષ્ણ કંસને મારવા કરતાં મુખ્યત્વે દેવકીનો ઉદ્ધાર કરવા જ પ્રગટ થયા હતા. પરંતુ આ બંને કાર્યો એક સાથે સિદ્ધ થયા હતા. તેથી જ અહીં એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન ભક્તોનો ઉદ્ધાર કરવા માટે અને અસુર દુષ્ટોનો સંહાર કરવા માટે વિભિન્ન અવતારોમાં પ્રગટ થાય છે. કૃષ્ણદાસ કવિતા રાજકૃત ચૈતન્ય અમૃત ચરિતામૃતમાં નીચેના શ્લોકોમાં અવતારના સિદ્ધાંતોનો સારાંશ આપે છે. સૃષ્ટિ હેતુ યય મૂર્તિ પ્રપંચે અવતરે સેય ઇન્દ્ર મૂર્તિ અવતાર નામ ધરે માયાતીત પરવ્યો મેં સબાર અવસ્થાન વિશ્વે અવતરી ધરે અવતાર નામ. ઈશ્વરનો અવતાર ભગવદ્ ધામમાંથી ભૌતિક માટે થાય છે અને ભગવાનનું જે વિશિષ્ટ રૂપ આ રીતે અવતરણ કરે છે તે અવતાર કહેવાય છે. આવા અવતારો ભગવદ્ ધામમાં અવસ્થિત હોય છે. જ્યારે તેઓ ભૌતિક સર્જનમાં અવતરણ કરે છે ત્યારે તેઓ અવતાર એવું નામ ધારણ કરે છે. અવતારોના વિવિધ પ્રકાર હોય છે, જેમ કે પુરુષાવતાર, ગુણાવતાર, લીલા અવતાર, શાકત્યાવતાર, મન્વંતર અવતાર અને યુગાવતાર. સમગ્ર બ્રહ્માંડમાં નિશ્ચિત સમય ક્રમાનુસાર આ બધા અવતરણ કરે છે, પરંતુ ભગવાન કૃષ્ણ આદ્ય ભગવાન છે અને સર્વ અવતારોના ઉદ્ગમ સ્થાન છે. ભગવાન કૃષ્ણ એવા શુદ્ધ ભક્તોના દુઃખોનું નિવારણ કરવા વિશિષ્ટ હેતુથી અવતરે છે કે જે ભક્તો મૂળ વૃંદાવન લીલામાં ભગવાનના દર્શન કરવા અત્યંત ઉત્સુક હોય છે. તેથી કૃષ્ણ અવતારનો મૂળ ઉદ્દેશ તો તેના અનન્ય ભક્તોને આનંદ પ્રમાદ પ્રદાન કરવાનો છે. ભગવાન કહે છે તેઓ દરેક યુગમાં સ્વયં અવતરણ કરતા રહે છે. આ દર્શાવે છે કે તેઓ કલિયુગમાં પણ અવતરે છે. શ્રીમદ ભાગવતમમાં જણાવ્યા પ્રમાણે કલિયુગમાંનો આવો અવતાર ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો છે, જેમણે સંકીર્તન આંદોલન દ્વારા કૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો અને સમગ્ર ભારતભરમાં કૃષ્ણ ભાવનામૃતનું પ્રસારણ કર્યું હતું. તેમણે ભવિષ્યવાણી કરેલી કે સંકીર્તનની આ સંસ્કૃતિનો સમગ્ર વિશ્વમાં નગરે નગરે ગામે ગામે પ્રસાર થશે. ભગવાન ચૈતન્યને પ્રત્યક્ષ રીતે નહીં પણ ગુપ્ત રીતે ઉપનિષદો, મહાભારત તથા ભાગવતમ જેવા શાસ્ત્રોના
ગૃહ્ય અંશોમાં કૃષ્ણના અવતાર તરીકે વર્ણવ્યા છે. ભગવાન કૃષ્ણના ભક્તજનો ભગવાન ચૈતન્યના સંકીર્તન આંદોલન દ્વારા ખૂબ જ આકર્ષિત થાય છે. ભગવાનનો અવતાર દુષ્ટોને સંહાર નથી કરતો, પરંતુ તેમને ઉપર નિષ્કારણ કૃપા વરસાવીને તેમનો ઉદ્ધાર કરે છે. બોલો શ્રી જય શ્રી કૃષ્ણ.